ओम ओम गम गणपतये नमः। ओम ऐं सरस्वत्यै नमः। ओम सद्गुरु परमात्मने नमः। गुरुवर्य स्वामी श्री शिवानंद महाराज, स्वामी श्री चिदानंद महाराज ने सूक्ष्म उपस्थितिનો આપણે અનુભવ કરીએ। મારી બિલકુલ સામે જ સ્વામી બ્રહ્માત્માનંદજી મહારાજનું પણ પિક્ચર છે। તેઓ પોતે પણ એક વરેલા સંન્યાસી છે ને ભાઈ કિરીટભાઈ ને વેદાંતનું શિક્ષણ આપેલું છે, આપણને સૌને પણ શિક્ષણ આપેલું છે। તમને પણ વંદન કરીએ। કિરીટભાઈનું નામ કિરીટભાઈ ચતુર્વેદી છે, એટલે કે ચારે ચાર વેદનું અધ્યયન કરવાની જેને રુચિ હોય એવું સરસ મજાનું નામ છે। વેદાંતના અભ્યાસમાં બહુ જ રુચિ ધરાવે છે। શ્રેય સ્કૂલની અંદર બ્રહ્માત્માનંદ સ્વામીજી જ્યારે શરૂઆતમાં જ ઉદ્બોધન કરતા હતા, બોર્ડ પર લખીને, ત્યારથી તેમના વર્ગોનું ધ્યાન કરે છે। તેમના પિતાશ્રી 30 વર્ષ પહેલાં પરલોક સિધાવ્યા છે। તેમના માતૃશ્રી 10 વર્ષ પહેલાં। એમનું પણ પુણ્ય સ્મરણ કરીએ। આનંદની વાત એ છે કે ભાઈ કિરીટભાઈ, એમનો સમગ્ર પરિવાર, એમના ધર્મપત્ની કલ્પનાબેન ઉપસ્થિત છે, એમના પુત્ર અને પુત્રવધુ નામ ત્યારે મને યાદ નથી, અને એમની પુત્રી બધા ઉપસ્થિત છે। તો સર્વ પરિવાર ઉપર ગુરુદેવના અને પરમાત્માના આશીર્વાદ હંમેશા ઉતરતા રહે, અને ઉપસ્થિત ભક્તજનો જે એમના સ્નેહીજનો છે એ સૌ પર પરમાત્માના આશીર્વાદ તો હોય જ છે, પણ આશીર્વાદને ગ્રહણ કરવાના માટે આપણે યોગ્ય બનીએ એવી ભગવાનના શ્રી ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ છીએ। આજે આપણે બે સરસ મજાના ઉત્સવ પણ મનાવી રહ્યા છીએ। ગણપતિ ચોથ અંતર્ગત ભગવાન ગણપતિની આપણે પૂજા કરી રહ્યા છીએ। ઘણું બધું આપણે વાંચીએ છીએ એના વિશે। તો ભગવાન ગણેશ એ બધા ઘણા બધા દેવતાઓ છે, 33 કરોડ દેવતાઓ, એ પૈકીના માત્ર એક દેવતા છે એવું નથી કે જેને આપણે પંચદેવ તરીકે જાણીએ છીએ, અને જેના અધિષ્ઠાતા એ પોતે જળ તત્વના અધિષ્ઠાતા છે। એવી રીતે આપણે પંચદેવની પૂજા કરીએ છીએ। એ એક દ્રષ્ટિબિંદુ છે કે આદિ શંકરાચાર્યજી મહારાજ આપણને આપેલું છે, પણ તત્વતઃ ગણેશ ભગવાન એ પરમાત્મા પરબ્રહ્મનું પ્રતીક છે, એના સૂચક છે, અને આપણી અંદર રહેલી કોન્શિયસનેસ, ચિન્મયતા, ચૈતન્ય અને પ્રતિબિંબિત કરે છે। અને આપણે બધા જાણીએ છીએ એમના જન્મની વાત કે પાર્વતીજી દ્વારા એમને પ્રગટ કર્યા। એટલે કે પ્રકૃતિ જે છે, જેને આપણે માયા કહીએ છીએ, પ્રકૃતિ કહીએ છીએ, એના દ્વારા સર્જન થાય, અને શંકર ભગવાને એની ઉપર મસ્તક મૂકી અને પ્રાણ સિંચન કર્યું। એ ભગવાનની અપરા અને પરા પ્રકૃતિ બંનેના સૂચક છે। અપરા અને પરા પ્રકૃતિ બંનેના સંયોજનથી સમગ્ર જગતમાં જે કંઈ સર્જન થાય છે એ રીતે ભગવાન અસ્તિત્વમાં આવ્યા। આપણે એમને ગણપતિ કહીએ છીએ, ગજપતિ નથી કહેતા। શિર ગજનું છે પણ ગણપતિ કહીએ છીએ। શા માટે? કારણ કે એ ચૈતન્ય બુદ્ધિમાં પ્રકાશિત થાય છે અને એ સૂક્ષ્મતા ધારણ કરે છે। એને કારણે સુપ્રીમ ઇન્ટેલિજન્સના એ પ્રતીક છે। અને સુપ્રીમ ઇન્ટેલિજન્સ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણી અંદર રહેલી ગેરસમજ, અણસમજ બધી વસ્તુ દૂર થાય છે। માટે આપણા જીવનના વિઘ્નો દૂર થાય છે। એવું નહીં કે કોઈ ચમત્કાર કરીને ખાલી ભગવાન આપણા જીવનના વિઘ્નો દૂર કરે છે, પણ અંતઃકરણની અંદર ભગવાન સૂક્ષ્મ બુદ્ધિ પ્રગટ કરે છે। બુદ્ધિયોગ દદામ્ય ભગવદ્ ગીતામાં પણ કહેલું છે। અને એમને લંબોદર જે છે એ વિશાળતા સૂચવે છે, દરેકનો સ્વીકાર સૂચવે છે। એક દંત જે છે એ ફોકસ સૂચવે છે। અને આ જે વ્રત મુદ્રા છે આપણને જીવનમાં અભય મુદ્રા આપણને અભય પ્રદાન કરે છે। અને આ મૂષક વાહનની જે વાત કરીએ છીએ, જેમ બધી વસ્તુને કાપી નાખે મૂષક, એમ આપણા જીવનમાંથી અજ્ઞાન, અવિદ્યા અને એના થકી જે બધા કાર્યો ઉદ્ભવે છે એ બધાનો નાશ કરી આપણને પરમ તત્વ તરફ દોરી જાય છે। એવી ભગવાનની ઉપાસના છે। હમણાં
રાધાષ્ટમીની વાત થઈ અને છેલ્લે છેલ્લે ભજન પણ ગાવામાં આવ્યું. તો એ રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા. તો શું કહેવા માંગે છે ભજનમાં? કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ જે શિવાનંદ આશ્રમના શંકરાચાર્ય હતા, તેમણે પોતે 1983માં રાધાષ્ટમીના દિવસે એટલું સુંદર ઉદ્બોધન કરેલું છે અને એમણે જણાવ્યું છે કે રાધા અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ શું છે એને ઉજાગર કરેલું છે. અને એવું પણ લખે છે કે એ સંબંધ સહેલાઈથી સમજી શકાય એવું નથી. ઇટ ઇઝ એ મિસ્ટ્રી, ઇન્ટ્રીગોઈંગ મિસ્ટ્રી એવું લખેલું છે. ઇન્ટ્રીગોઈંગ એટલે કે બહુ જ રસપ્રદ, બહુ જ ઊંડા આપણને ચિંતન કરવાની ભાવના થાય એવું. અને મિસ્ટ્રી એટલે અગમ્ય, જેને પામી શકાય. તો સંબંધ શું છે? લક્ષ્મીનારાયણ જેવો સંબંધ છે? કોના જેવો સંબંધ છે? તો શિવ પાર્વતી જેવો સંબંધ છે? તો સ્વામીજી લખે જેવો સંબંધ નથી. અને મોટા ભાગે આપણે સમજતા હોઈએ છીએ. અને એટલા માટે ઘણીવાર આ લગ્નની પત્રિકા આવે એમાં પણ આપણે એવું રાધાકૃષ્ણ ચિત્ર એની ભાવના જે હોય પણ એવું આપણે જોઈએ છીએ. પણ સ્વામીજી રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે કે આ સંબંધ લક્ષ્મીનારાયણનો નથી, આ સંબંધ શિવ પાર્વતીનો નથી. કેમ નથી? તો પાર્વતી એ કોણ છે અને લક્ષ્મી એ કોણ? શક્તિ છે. અને નારાયણ અથવા શંકર એ કોણ છે? શક્તિમાન છે. એક જે શક્તિ છે બીજા શક્તિને ધારણ કરનારા છે. એક માયા છે, એક માયાને ધારણ કરનારા છે. બંને જુદા દેખાવા હોવા છતાં પણ એક છે એવું કહેવામાં આવતું હોય છે કે માયા અને બ્રહ્મ ભલે અલગ છે પણ એ સંપૂર્ણપણે જુદાને જેવું કહે છે. પણ આ સંબંધ એ નથી કે ઈશ્વરને માયાનો છે કે શક્તિ અને શક્તિમાનનો છે. તો આ કયો સંબંધ છે? તો આ સંબંધ ભાઈ બહેનનો છે? તો ના. આ સંબંધ પિતા પુત્ર કે પિતા પુત્રીનો છે? તો ના. તો કૃષ્ણાજી મહારાજ બહુ સૂચક રીતે સમજાવે છે કે આ સંબંધ શું છે. મેં પહેલાં તો એવું પણ લખે છે કે ભગવાન કૃષ્ણનું પૃથ્વી પર અવતરણ કેમ થયું? તો એના બે કારણો છે. એક કારણ તો આપણે બધા જાણીએ છીએ કે બધા અવતારોમાં સામાન્ય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે પણ અધર્મની વૃદ્ધિ થાય, ધર્મની હાનિ થાય, પરિત્રાણાય સાધુનાં વિનાશાય શ્રેષ્ઠતામ, એને જે અનિષ્ટ છે દૂર કરવાને માટે અને ઇષ્ટ છે રક્ષા કરવાના માટે ભગવાન અવતરે છે. તો આ એક ઉદ્દેશ્ય થયો જે બધા અવતારનો છે અને કૃષ્ણ અવતારમાં પણ છે. પણ કૃષ્ણ અવતારનો ઉદ્દેશ સ્વામીજી લખે છે કે વિશેષ છે અને બીજો પણ ઉદ્દેશ્ય છે અને એટલો જ મહત્વનો છે. આ સંબંધ સમજાવવાનો છે કે જેટલો ભગવદ્ ગીતાનો ઉદ્ધવ ગીતાનો ઉપદેશ એટલો છે. તો એ સંબંધ શું છે એનો એ સમજાવવાના માટે પણ લખ્યું છે સ્વામીજીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર લીલા અવતાર કહેવાય છે. ભગવાને ઘણી બધી લીલા કરી. સામાન્ય લીલા શક્તિ બીજા અવતારોમાં પણ થઈ, નૃસિંહ અવતારમાં, પણ ભગવાને વિશિષ્ટ લીલા કૃષ્ણ અવતારમાં કરી. અને વિશિષ્ટ લીલા એટલે શું? સુપર હ્યુમન, સુપ્રા હ્યુમન કેરેક્ટરિસ્ટિક્સ રજૂ કર્યા કે જે સર્વસામાન્ય માણસ ન કરી શકે એવી બધી બાબતો એમના જીવનમાં વ્યક્ત કરી ભગવાન શ્રી કૃષ્ણ. અને અંગ્રેજીમાં એવું લખ્યું છે કે ટ્રાન્સેન્ડ્સ all human relations, all human ethics, all human behaviors. માનવીય શક્તિઓ, માનવીય સત્તા, માનવીય નીતિમત્તા, માનવીય ધારાધોરણો એ બધા કરતાં બહુ ઉપર ગયા. અને ઉપર ગયા એટલે કે જાણે એનું વાયોલેશન કર્યું એવું આપણને લાગે. જેમ રાજા હોય તો એને કોઈ નિયમ ના નડે, પોતે બધું જ એને કોઈ જજી ટીમ કે એને પણ ઉપર જઈ શકે. તો એ પ્રમાણે માનવીય તત્વ કરતાં કોઈ વિશેષ તત્વ જે છે એ એમના જીવન દ્વારા એમણે પ્રગટ કર્યું. અને એવું બતાવે છે કે આ સંબંધ સમજવો એટલો બધો દુષ્કર છે કે આટલા વર્ષોથી આટલા બધા લોકો એનું ચિંતન કરે છે પણ સમજી શકતા નથી. ફિલોસોફિકલી એટલે કે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ સંબંધ શું છે? તો કોન્શિયસનેસ અને મેટર.
એટલે કે ચૈતન્ય અને દ્રવ્ય, સિયર એન્ડ સીન, દ્રષ્ટા અને દ્રશ્ય, એવો સંબંધ છે. ફિલોસોફિકલી તત્વદર્શનની દ્રષ્ટિએ જોઈએ તો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇમોશન, એટલે કે સાચી સમજણ, સાચું જ્ઞાન અને લાગણી ભાવના, એનો સંબંધ છે. લોજિકલી તાર્કિક રીતે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, આ બધા પદાર્થો છે જગતના, અને પદાર્થનો અનુભવ કરનાર ભોગતા છે. આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રજ્ઞ છે, એવો અનુભવ થાય. કોસ્મિક રીતે જોઈએ તો ગોડ એન્ડ હિઝ ક્રિએશન, આ સંબંધ એવો છે કે એક પરમાત્મા છે અને બીજું એનું સર્જન છે. જગતના બધા ધર્મ એવું કહે છે કે આ જગતનું સર્જન પરમાત્માએ કર્યું છે, પણ કોઈ ધર્મ એવું નથી કહેતું, સનાતન ધર્મને વાત કરતા, કે આ જગત એ સ્વયં ભગવાન છે. એ હિન્દુ ધર્મની એક વિશિષ્ટ દર્શન છે. અને સ્વામી સમજાવે છે કે કઈ વાત થઈ કે જાણે કે નેતા, અભિનેતા કોઈ હોય અને કોઈ ચલચિત્રમાં અથવા નાટકમાં અભિનેતા હોય, એ બેની વચ્ચે શું સંબંધ છે? તો એ બંને અલગ છે કે બંને એક જ છે? તો એક તો નથી જ, કારણ કે વ્યવહાર ચલચિત્રમાં જે હોય કે ડ્રામામાં હોય એ જીવનમાં હોતો નથી. અને એક જુદા જ છે એવું પણ ના કહી શકાય, કારણ ઘણી બધી લાક્ષણિકતા હોય એનામાં હોય જ છે. અને કોઈક કામ અભિનેતા એવું કરે તો આપણે કે આ માણસ આવું કરે છે, એટલે આ બંનેને એક પણ માનીએ છીએ. તો જુદા પાડી શકાય એવા પણ નથી, અને બંને એક છે એવું પણ નથી. તો આ શું બતાવે છે? તો સ્વામીજી એનું અર્થઘટન એવું કરે છે કે મનુષ્ય માત્રમાં એવી એક ચેષ્ટા રહેલી છે, મનુષ્ય માત્રમાં એવી એક આંતરભાવના રહેલી છે કે જે એના માનવીય અસ્તિત્વથી ઉપરવટ જઈ અને પરમ તત્વને પ્રાપ્ત કરવાની ઝંખના ધરાવે છે, જેને મહર્ષિ અરવિંદોએ બહુ વિશેષ રીતે સુપ્રામેન્ટલ યોગ અને લાઈફ ડિવાઇન તરીકે વર્ણવેલું છે. તો આજે હમણાં વાત હતી, એ વાત એવી છે કે આપણે વિચારી શકતા નથી કે આપણા પરમ તત્વ શું છે, કારણ કે આપણે માનવીય ધારાધોરણોથી, બંધનોથી, નીતિમત્તાથી, કાયદા કાનૂનથી એટલા બધા ગ્રસ્ત છે, તો એટલા બધા ઉત્પ્રોત છીએ કે એનાથી આગળ વધીને આપણે વિચારી શકતા નથી. પણ આ સંબંધ એવો છે કે જે આપણને જાણે આપણે બધા રાધા છીએ, અને જેમ રાધા ઢૂંઢ રહી એ વાત થઈ, એવી રીતે આપણે બધા આપણી અંદર રહેલા એક સુપ્રાહ્યુમન તત્વને શોધી રહ્યા છે. આપણને ખબર નથી પણ આપણે શોધી રહ્યા છીએ, એનું એ પ્રતિનિધિત્વ કરે છે. તો શું કરવાનું? તો ઈશ્વરને તો આપણે પ્રત્યક્ષ એપ્રોચ કરી શકતા નથી, અને અંદરથી કંઈક આપણું મન ઝંકી રહ્યું છે કે જે બધું માનવ કરી શકે એના કરતાં કંઈક એને ટ્રાન્સેન્ડ કરવું, એને અતીત જવાની મારી ભાવના છે. તો શું કરવાનું શું? તો એનો જવાબ પણ આપે છે કે જે ગોડ મેન છે, કે જે ભગવાનનો સાક્ષાત્કાર કરેલા પુરુષો, જે આપણો ગુરુદેવ છે અને મહાપુરુષો છે, એમનો આપણે આશરો લઈએ, એમનું આપણે જીવનનું અનુસરણ કરીએ, એમનો બોધપાઠ સમજીએ, એમના બોધપાઠને આપણા જીવનમાં આત્મસાત કરીએ, તો મનુષ્યની અંદર જેના બધા સ્વામીજીથી માંડીને બધા જ આપણને કહે છે કે there is inherent divinity, એક આંતરિક દિવ્યતા છે જેને આપણે સામાન્ય સંજોગોમાં જાણતા નથી, કારણ કે આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર, બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટના કોમ્પ્લેક્સમાં એટલા બધા ઉત્પ્રોત થઈ ગયા છે, એ સંબંધ ભૂલી ગયા છે. એ મહાપુરુષો આપણને સંબંધનું સૂચન કરે છે. અને રાધાજીનું ચરિત્ર એ માનવની અંદર જે દિવ્યતા નિહિત થયેલી છે અને એ દિવ્યતાને પ્રાપ્ત કરવાની સંભાવના છે એનું સૂચક છે. એટલે એવો સંબંધ છે કે જે બે અલગ અલગ નથી અને બંને એક છે એવું પણ નથી. તો બંને એકબીજામાં સ્પર્શે છે, એકબીજા સાથે સંબંધિત છે, અને એક સમય એવો પણ આવે છે કે જ્યારે એકમાં વિલીન થાય, એ વાતનું સૂચક છે. આજે આપણે ભજન સાંભળ્યું એનો તાત્વિક અર્થ આ છે. અને કૃષ્ણજી મહારાજે રાધાષ્ટમી પર્વ ઉપર 1983-84માં પ્રવચન કર્યું હતું. એનો જેવો મને સમજાયો, લખે છે કે કોઈ સમજી શકે એવું નથી, એટલે આપણે સમજી તો નહીં જ શકીએ, પણ એ દિશામાં આપણને વિચાર કરતા કરી મૂકે, એ દિશામાં ચિંતન કરતા કરી મૂકે. અને પરમ તત્વ જે આપણાથી અભિન્ન છે, આપણામાં નિહિત છે, અને ઘણે બધા અંશે આપણે એને જાણીએ પણ છે, એને સંપૂર્ણપણે જાણી એની સાથે ભક્તિના માર્ગમાં કહે તો સારૂપ્ય,
જ્ઞાનના માર્ગમાં કહીએ ઐક્ય પ્રાપ્ત કરવાને માટે આપણને દૃષ્ટિ આપે અને ભગવાન આ સંબંધને યથાર્થ રીતે સમજવાની શક્તિ આપે અને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાને માટે આપણને એમની કૃપા વસાવી એવી જ આજે ભગવાનના શ્રી ચરણોમાં આપણે નમ્ર કરીએ.